દૂધડે પખાડું તારા પાવ માવા, દૂધડે પખાડું તારા પાવ માવા. તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા. તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા. તમને ખમ્મા ઘણી છે તારું વદન જોવાની, વાલા રે આશ ઘણી છે તારું વદન જોવાની. તમ પર ઘણો મારે ભાવ માવા, તમ પર ઘણો મારે ભાવ માવા. મંદિર આવો માણી ઘર માવા માવા. માણી ઘર સેજ પાછળ બસ બસ એક હાથ રાખો વાંધો હાલો રાખજો રાખજો.
હા બોલીએ ભાગવત ભગવાન
વાલા રે મીઠડા લઈને મોતી રે વધાવું દૂધડે પખાડું તારા પાવ માવા ઓ દૂધડે પખાડું તારા પાવ માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી કર માવા तापत्रय
વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ વયમ નમઃ વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવ સર્વભૂતો નિવાસોષી વાસુદેવ નમોસ્તુતે વાસુદેવ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર મનેત્ર येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीप बोलिए भागवत भगवान की जय। हरे राम
જીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષઃસ્થવે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરલે વેણુઃ કરે કંકરમ करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे प्रिभस्वामृतमेत देव, गोविंद दामोदर माधवेति गोविंद दामोदर
ધર્માધવે. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા અંતર્ગત પ્રથમ ભગવાન ભાગવતજીના બેસણા, ગોવિંદાશ્રમ, વિઠ્ઠલ વાવ ગૌશાળા, સેવા સમિતિ તેમજ જે સેવા સમિતિ મંડળના આજુબાજુના વાડી વિસ્તાર, ગ્રામજનો અને પૂજ્ય બાપુનો શિષ્ય પરિવાર છે. એ શિષ્ય પરિવાર દ્વારા એક સુંદર મજાનું શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું સરસ આયોજન. કથાના પ્રથમ દિવસે પ્રથમ સત્રની અંદર મંગલાચરણ બાદ મંગલમય કથાનો પ્રારંભ કરીએ. એ ભગવાન ભાગવતજીના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી, ઠાકોરજી મહારાજના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી, સદગુરુ ભગવાનના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી, માં કુળદેવીના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી, આપ સૌ ભક્ત જનાર્દનના હૃદય કમળની અંદર બિરાજેલી ચેતનાઓને વંદન કરી આવો હું અને તમે સતત 7 દિવસ સુધી જે ભાગીરથી મોક્ષદાયીની ભાગવત કથા છે, આ ભાગવત કથાનું દર્શન કરીએ. બધાના ચરણોની અંદર દંડવત પ્રણામ આદિ કરી ભાગવત કથાનું 7 દિવસ સુધી હું અને તમે મળી મનન, પઠન, કીર્તન, સંકીર્તન, કોઈ ના કોઈ મનનો આપણે ભાવ દ્વારા આપણે 7 દિવસ આપણો આ કથા પંડાલ છે. કથા પંડાલ અંતર્ગત 7 દિવસની અંદર આપણે બધા એક પરિવાર છીએ. પરિવાર સાથે મળી કોઈ પણ કાર્ય કરે સાહેબ, એ કાર્ય સિદ્ધ થતું હોય છે. એમાં આપણે બધા કેટલા ભાગ્યશાળી છે કે માં ગવત્રીનું ચરણ આપણને મળ્યું છે, એનું સાનિધ્ય આપણને મળ્યું છે. તમે બધા બહેનો શહેરમાં રહો છો, તમને બધાને ખબર છે કે બોર ચોથ આવે એટલે ગાયું ગોતવા નીકળવી પડે. કેટલા ભાગ્યશાળી છે કે માં ગવત્રીના સાનિધ્યની અંદર, અને તમે જે જગ્યાએ જે ભૂમિ ઉપર બેઠા છો એ ગૌખળની ઉપર બેઠા છો સાહેબ. 2-3 દિવસ પહેલા હું આવ્યો, મેં કીધું આ કેટલા ભાગ્યશાળી છે કે ગૌખળ ઉપર આપણને બેસવા મળે સાહેબ. અહીંયા બેસવા મળે ને તો 71 પેઢીના પિતૃ તરી જાય મારો બાપ. હા, ખાલી બેસવા મળે ને તોય બાપ. આવા ભાવથી 7 દિવસ આપણે કથા અંતર્ગત સત્સંગનો લાવો લેવાનો છે, ધૂન ભજન કીર્તનનો લાવો લેવાનો છે. આ 7 દિવસ ભાગીરથી ગંગા છે, આપણા સૌનું કલ્યાણ માટે આ ભાગીરથી ગંગા છે. 6 શાસ્ત્ર, 4 વેદ, 18 પુરાણ, એ બધા પુરાણોમાં આ જીવને મોક્ષ તરફ જવું હોય, જીવને મોક્ષ જોતો હોય તો એને ભાગવતનો સહારો લેવો પડશે. તો આવો આજથી આપણે 7 દિવસ માટે એવો સંકલ્પ કરીએ, ના કેવલ અમે કથા શ્રવણ કરીએ
પણ જ્યારે આપણે કથા પંડાલની અંદર બેઠા હોય ત્યારે સતત મનની અંદર સાહેબ તમારા પિતૃઓનું સ્મરણ હોવું જોઈએ. મનની અંદર સતત તમારા પિતૃઓનું સ્મરણ થવું જોઈએ. કથા પંડાલની અંદર આવીને તમે બેસી જાઓ એટલે મનમાં એવો ભાવ પ્રગટ કરવાનો તમારા પિતૃ પ્રત્યે કે એ ભાવ શ્રવણ થઈને સાહેબ આપણા પિતૃઓનો મોક્ષ થાય છે. મુવા પછી મોક્ષને તો આખું જગત વલખે છે બાપ. મુવા પછી મોક્ષને તો આખું જગત વલખે છે, પરંતુ કર્મના સંજોગો અને આપણા ભાગ્યનો ઉદય એવો થયો છે કે ભાગવતજીનું સાનિધ્ય મળ્યું ને સાહેબ આનું સાનિધ્ય જેને મળે ને એને જીવતા મોક્ષ મળી જાય. એને કાંઈ કરવાનું ન રહે. પણ અહીંયા પહોંચવું બહુ અઘરું છે હો. હા બાપુ, અહીંયા પહોંચવું ને બહુ અઘરું છે. અહીંયા સુધી પહોંચાય નહીં. માયાજાળ, કુટુંબ, કબીલા, પરિવાર, વ્યવહાર, આમાં થોડોક ત્યાગ કરવો પડે. છોડવાની વાત નથી. કોઈ પણ સંતો પાસે તમે જાશો, ગુરુ જ્ઞાન લેશો, ગુરુ પાસે ઉપદેશ લેશો, પણ એમાં એવું તો તમને ક્યાંય નહીં બતાવે કે ઘર સંસાર છોડી દો. એવું ક્યાંય નહીં બતાવે સાહેબ. ભજન કરો પરિવારની અંદર રહીને. કારણ કે જગતની અંદર તમે તમારા પરિવારનું કાંઈક સારું ઈચ્છ્યું હશે, કાંઈક હિત ઈચ્છ્યું હશે. મારો બાપ, મારો ઠાકર તમારા ઉપર બહુ રાજીપો વ્યક્ત કરશે. ઠાકરને રાજી કરાવવાની કાંઈ બીજી જરૂર નથી. એક તમારા પરિવારની આરે તમારા વૃદ્ધોને ખાલી હવારના પોરમાં ઉઠી અને દાંત કાઢીને પૂછી લ્યો કે બા ચા પીવો છે ને, એ બા રાજી થાય ને એટલે ચોટીલાવાળી ચામુંડા રાજી. એમાં ક્યાંય જવાની જરૂર નથી મારો બાપ. અને ઘરના માવતર તમારા ઘરમાં રાજી હોય એટલે તમારા જેવું અયોધ્યા તમારા ઘરમાં જ છે. અયોધ્યા તમારા ઘરમાં જ. તમારા અયોધ્યા જવાની જરૂર નથી. જીવતા જાણીએ નહીં ને મુવા પછી પીપળે પીઓ પીઓ. નહીં સાહેબ, જીવતા જાણી લ્યો માવતર ને મારો બાપ, એ જ તમારા હાથા ભગવાન છે. એવા સંકલ્પ સાથે એવી આપણે બધા કથાની અંદર 7 દિવસ જોડાય અને નિશ્ચિતપણે યમ યમ ચિંતયે કામમ તમ તમ પ્રાપ્તો નિશ્ચિતમ. જે જે સામાજિક સંકલ્પો છે એ પણ સિદ્ધ થશે. નકરું ધર્મ નહીં સાહેબ. આ પ્રટાંગણની અંદર, આ કથા પંડાલની અંદર તમે બેઠા હશો એટલે તમારામાં સદવિચાર ઉત્પન્ન થશે, તમારામાં સદભાવના ઉત્પન્ન થશે. તમારા જે આધ્યાત્મિક સંકલ્પો હશે ને બાપ, એ પણ પૂરા થશે. અને આપણી અંદર આદિ દેવી ગુણોનું સંવર્ધન થશે. સમાજની અંદર અત્યારે વધતી ભૌતિકતાના કારણે વૈચારિક પ્રદૂષણ વધ્યું છે. આ દેશનો સાધુ છું, પેલા સમાજનું ને જગતનું કલ્યાણ કરવું અમારું ફરજ છે. વિચારનું પ્રદૂષણ વધ્યું છે. આ હળો ન્યાથી બેઠો છે. અને ભાવાત્મક પ્રદૂષણ વધ્યું છે. માણસના ભાવ ઘટવા માંડ્યા, ભાવ તૂટવા માંડ્યા છે. એના જ કારણે હિંસા, શબ્દ એ જુઠ્ઠું બોલવું, બધાય ઉપદ્રવો, વેર ઝેર, આ બધું કળીકાળનું પ્રમાણ છે. અને સમાજની અંદર અત્યારે અશાંતિ ફેલાણી છે. કોઈ નિરાશ છે? કોઈ નિરાશ છે?
અમારે ટાઈમે પહોંચવાની ઉતાવળ હોય. બધાને અલગ અલગ છે. કલિકાળનો પ્રભાવ છે, એમાં મારો તમારો કોઈ દોષ ના. અને વિચારો મારો બાપ કલિકાળની અંદર ઊંચા રાખવાની સંતોએ વાત કરી છે કે સદવિચારો હશે ને તમારા વિચારો ઊંચા હશે. આપણા વિચારો છે ને બાપુ સત્યની સાથે જોડાય ને, આપણા વિચારો કલિકાળની અંદર સત્યની સાથે જોડાય એટલે એનું નામ છે સદવિચાર. અને તમારો ભાવ સત્યની સાથે જેથી જોડાશે કળિયુગની અંદર એનું નામ છે સદભાવના. ખાલી બોલે ફેર નથી પડવાનું, આ કરી બતાવવું પડશે. સત્યને ભાવના સાથે જોડવી પડશે તો જ તમારામાં સદભાવના આવશે. આ બંનેને સત્ય સાથે જો જોડાઈ ગયા હશે ને તો એનું નામ છે સત્કર્મ. સત્કર્મનું બીજું નામ છે ધર્મ. બીજું નામ સત્કર્મ, સારું કામ, સત્કર્મ, સારો વિચાર, સારા કાર્યો કરવા. જગતની અંદર અબજો ને કરોડોપતિ છે વસરામ બાપા, કરોડોપતિ ને અબજોપતિ છે, પણ ભાગવત કથા કરવી સદવિચાર આવે ક્યારે? કે તમારી પેઢીઓના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આવે, નહીતર ના આવે. નહીતર કે હાલો ફરી આવીએ 2-5 લાખ આડાહોડા, કાંઈ વાંધો નહીં, એમ નહીં. આ કથાની અંદર તમે ધર્મને શિરમોર ધરો ને એટલા માટે. ધર્મને શિરમોર તમે ધરશો તો આવા સદવિચારો તમારામાં સદગુણો આવશે. અને આ કથા કૃષ્ણ પરમાત્માની છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, મારો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. બે વિરુદ્ધ છે, બે બંને વિરુદ્ધ છે. આ કૃષ્ણની કથા એટલે બહુ આનંદ વાળી કથા છે. આનો મર્મ એવો છે, કૃષ્ણ કથાની માર્મિકતા એવી છે સાહેબ. આ સદગુરુની જે અવરવાણી હોય ને એના જેવું સમજાય ને એને હરેડે ચડે, નહીં તો નેવાના પાણી મોભે ચડે. બાપુ સમજાય એને હરેડે ચડે, નહીં તો નેવાના પાણી મોભે ચડે. ઈ કૃષ્ણ કથા છે, ઈ કૃષ્ણની માયા. 5000 વર્ષ પહેલા જે વાંસળીના અસુર રેલાયવા સાહેબ, હજી સુર સાંભળીએ ને તો હૃદયની અંદર કૃષ્ણ છે એવી ભાવના ઉત્પન્ન થાય. આ કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણના પ્રેમની અંદર ભક્તિ છે એટલે એનું નામ પડ્યું છે પ્રેમ લક્ષણા ભક્તિ. કલિકાળની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, બીજું ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષ. હવે ભૌતિકતા એવી છે આપણી બધાની, એમાં હું તમારી સાથે, ભૌતિકતા આપણી બધાની એવી છે સાહેબ કે કલિકાળની અંદર આપણે માત્ર અર્થને જ મહત્વતા આપી છે. ધર્મ વિસરા છે ક્યાંક ને ક્યાંક. અને ઈ ધર્મ કયો? તમે મંદિરે જાઓ ઈ ધર્મ, માળા ફેરવો તમે ઈ ધર્મ, દિવસના 5 હનુમાન ચાલીસા કરો તમારો ઈ ધર્મ નહીં સાહેબ. સંતોની ભાષાની અંદર તો એ જ કહે છે કે પોતાનો પેલો તો કે સ્વધર્મ. સ્વધર્મ સાહેબ. તમે જ્યાં સુધી તમારી જાતને નહીં ઓળખો ને ત્યાં સુધી ઈશ્વરને નહીં ઓળખી શકો. યાદ રાખજો, જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખી શકો ને ત્યાં સુધી ઈશ્વરને કોઈ દિવસ નહીં ઓળખી શકો. તો પેલો આપણો સ્વધર્મ, આપણો ધર્મ. અને ત્યાર પછી સકલ સંસારના જીવ માત્રની માથે સાહેબ
તમારી દ્રષ્ટિ સમ હોવી જોઈએ, જેની વિચાર શૈલી સમ હોય. આ બીજો ધર્મ. ત્રીજો ધર્મ કે જગતની અંદર કદાચ તમને, કારણ કે આપણે સંસારી છે, સુખ આવવાનું છે ને પાછળ દુઃખ તૈયાર જ છે. જેમ સૂર્ય હાથમે સવારે ઉગશે વિશ્વાસે હું તમે સૂઈ જાય છે ને, એવો જ વિશ્વાસ રાખીને સૂઈ જાજો. આજ દુઃખ છે તો કાલ પાછળ સુખનો સૂર્ય ઉગવાનો છે. આ 100%ની વાત છે. આવા કંઈક સદવિચારો સાથે જીવન જીવવાનું. તમને કથામાં તળપદી ભાષાની અંદર એકદમ શૈલી ભાષામાં 5 વર્ષનું બાળક સમજી શકે ને 95 વર્ષના વૃદ્ધા સમજી શકે એટલી તળપદી ને શૈલી ભાષામાં કથાનું શ્રવણ તમને કરાવીશ. ધર્મ એટલે ધર્મને શિરમોર રાખવાની વાત કરી. કેટલા એવું કહે છે કે ધર્મ એટલે અન્ન કહેવાય. કેટલા એવું કહે છે ધર્મ એટલે અન્ન કહેવાય. અને આપણે વાત જ સાચી છે. પણ તો આપણે ક્યારેક એકાદશી રહી છે ત્યારે તો એનો ત્યાગ કર્યો. જો ધર્મને અન્ન કહેતા હોય તો એકાદશી રહી અને આપણે એનો ત્યાગ કર્યો ને તમે બધા કેવી સરસ એકાદશી રહ્યો છો એ મને બધી ખબર છે. બહુ સારી એકાદશી રહ્યો છો. તો કોઈ આવીને એમ કીધું કે ધર્મને જળ કહેવાય, જળ વગર તો આ દેહને હાલશે જ નહીં. ધર્મને જળ કહેવાય અને આ દેહને જળ વગર હાલશે નહીં. તો નિર્જળા એકાદશી આવે છે, આપણે નિર્જળા એકાદશી કરીએ છીએ ને, તો તે દિવસે તમે જળનો ત્યાગ કરો છો. થોડુંક વિચારવા જેવું હોય એવું નથી લાગતું તમને? ધર્મમ ભજસ્વ સતતમ સતતમ, ધર્મ સ્વ ભજતમ સતતમ સતતમ. કાયમ તમારે ધર્મને ભજવો પડશે. અમરીશ રાજાએ નિર્જળા એકાદશી કરી હતી. આપણે નિર્જળા એકાદશી કરીએ તો થોડોક તફાવત છે. કારણ કે અત્યારનો સમય છે, ભોગવિલાસ ભોગવનારા આપણે છીએ. ધર્મને મહત્વતા ઓછી આપી છે, અર્થને મહત્વતા જાજી આપી છે. અને કામ કેતા કામના તમારા મનના વિકારો જે આપણે ભોગ વિલાસો ભોગવી રહ્યા છીએ, મોબાઈલ, ટીવી, ફ્રીજ, આ બધા ભોગ વિલાસો, આની અંદર વધારે રુચિ છે આપણે. એમાં હું તમારી સાથે છું. કલિકાલનો પ્રભાવ છે. તો કોઈએ કહ્યું કે ઈ તો નિર્જળા એકાદશી તો અમરીશ રાજાએ કરી હતી, તો એને જ્યાં સુધી જળનો ત્યાગ કર્યો ત્યાં સુધી તો આ ખોડિયાની અંદર ઈશ્વર તત્વ નહોતું. અને ત્યારે આ દેશના સંતોએ કહ્યું છે ધર્મ એટલે પ્રાણવાયુ. સાહેબ, એના વગર આ જીવને નહીં ચાલે. અને જેથી આમાંથી શ્વાસ તૂટી ગયા, રામ બોલો ભાઈ રામ. એક દિન શ્વાસા તેરી આ દોરી તૂટવાની, પ્રભુ પાસે માગ બંદા. એ શ્વાસ એક દી તારી દોરી તૂટી જશે. આ ધર્મને પ્રાણવાયુ કહ્યું એટલે કે આપણી ભાષામાં આપણે જેને ઓક્સિજન કહીએ છીએ, એના વગર આપણે ચાલે તો કળીકાળની અંદર ધર્મ વિનાય નહીં ચાલે. એટલું યાદ રાખજો સાહેબ. અને ધર્મ વિના ચાલશે જ નહીં. જેમ આ જીવને એટલે આ મોક્ષ જેને જોતો એના માટે છે હો, બાકી જેને કાંઈ જોતું નથી એના માટે આ કાંઈ છે જ નહીં. એના માટે ગુરુય નથી, એના માટે ભગવાનય નથી. આ જેને મોક્ષને વલખવો હોય એની વાતો થાય છે. આ મોક્ષની કથા છે. આમાં પરીક્ષિત રાજાને મોક્ષ મળવાનો છે સાહેબ. આ એની કથા છે.
ધર્મમ ભજસ્વ સતતમ સતતમ. ધર્મને કાયમ ભજવો પડશે મારો બાપ. એ સિવાય બધું નકામ છે. અને એમાં તમને યાદ ન દેવડાવવું પડે. આપણને યાદ દેવડાવવું પડે કે ભાઈ ધર્મ કરજે, પણ કળિયુગની અંદર યાદ દેવડાવવું પડે છે. એટલે ગુરુને રાત દી નીંદર નથી આવતી. જો ધર્મ તમે તમારો પ્રાણવાયુ સમજી બેઠા છો ને તમે પૂરેપૂરું જાણી ગયા કે આ જીવને છેલ્લે મોક્ષ કરાવવો છે, તો આમાં ધર્મ જોશે. અને જો તમે ધર્મને અનુકરણ કરીને હાલતા હોય તો તમને વારે વારે યાદ કરાવવું પડે છે ને. તમે બધા જમવા બેઠા હોય, હમણાં 12 વાગે હરિહર થશે, તમે બધા હોંશે હોંશે લાડવા ખાતા હશે, તો ન્યા આવીને વશરામભાઈ એમ નહીં કહે તમને કે ભાઈ લાડવો ખાઈ જો, જોઈજો શ્વાસ લેવાનું ભૂલી જતા નહીં. એવું કહેશે કોઈને? દાળ ભાત તો લઈજો જ, પણ શ્વાસ નો ભૂલાય હો, શ્વાસ લેવાનું ભૂલતા નહીં. આ તમને યાદ નહીં કરાવવું પડે, કારણ કે તમને ખબર છે કે પ્રાણવાયુ સિવાય આ જીવન નકામું છે. એ જ પ્રમાણે કળિયુગની અંદર સાહેબ ધર્મ જીવાયા નકામું છે. અને સંતોએ તો આ જીવને, ગુરુ વિનાના જીવને તો પશુ સમાન કીધો છે ગુરુઓએ. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મિટે ન ભેદ, ગુરુ વિના મનના સંશય ન ટળે. તમે વાંચી લ્યો 4 વેદ. આ જીવને મુક્તિ જોતી હોય તો પેલો દ્વાર તમે તમારા ગુરુના ચરણે જવું પડશે. ગુરુમુખી તમે હોવા જોશો. जिसके जीवन में गुरु नहीं उसका जीवन शुरू ही नहीं. એટલે પેલું લાયસન્સ જોહે તમારે. અને તમને બધાને ખબર છે કે બ્રાહ્મણો તમારી ઘરે વિધિ કરાવે, કોઈ તમારા આંગણે આવીને કોઈ પણ વિધિ કરાવે, પણ તમારા ગુરુનું નામ, તમારા ગોત્રનું નામ તમને લેવડાવશે. તમને નહીં આવડતું હોય તો બધું પાણી ફરી જશે. યાદ રાખજો મારો બાપ. અને હું તો હજી એમ કહું છું કે એવું કાંઈ નો શરમ રાખવી કે આપણી આટલી ઉંમર થઈ, મને એટલી ખબર પડે છે આ જીવ જાગે ને ત્યાંથી સવાર છે. હજી જીવનમાં ગુરુ નું હોય ને તો કોકનું બાવડું ઝાલી લેજો, છેલ્લે કામ આવશે. છેલ્લે વંથલ વાળો અમારો પુરુષોત્તમ લાલજી મહારાજ કહે છે, એ તારા રે એ ભરોસે મેં તમારી આ નવડી રે સોંપી. તારા રે એ ભરોસે મેં તમારી નાવડી રે સોંપી. એને નાવિક બનીને હરિતા તારા ભરોસે મેં મારા જીવનની નૈયા સોંપી. એને નાવિક બનીને તાર મારતોય તું ને તારતોય તું. એ ક્યારે કહી શકી કે આપણે પૂરેપૂરા એના ચરણના અધિકારી થયા હોય ને ત્યારે કહી શકીએ. છેલ્લે પુરુષોત્તમ લાલજી મહારાજ એ પુરુષોત્તમ ના સ્વામી સામળિયા. પુરુષોત્તમના સ્વામી સામળિયા. એ પુરુષોત્તમના સ્વામી સામળિયા. પુરુષોત્તમના સ્વામી સામળિયા. એ મારા છેલ્લા અવસરે આડાવજો. હે મારા છેલ્લા અવસરે આડા આવજો. એ મારી અંત વેળાએ આડાવજો. હે મારી અંત વેળાએ આડા
મારા નાથ હે દીન દયાળુ, આંખે આંખું મારું આંખ્યું પૂર્ણ થવા આવ્યું છે. હરિનામ સુમિરન કદાચ ક્યારેક લેતા ભૂલાઈ ગયું હોય. હે મારા નાથ, જ્યાં સુધી આ મારું જીવન તારા ચરણની અંદર સમર્પિત કર્યું ને બાપ, મેં કોઈ દિવસ તારા દર્શનની લાલસા જિજ્ઞાસા પ્રગટ નથી કરી, પરંતુ બે હાથ જોડીને આપને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે છેલ્લે અવસરી એટલે કે મારો જન્મારો સુધારી દેજે. છેલ્લા અવસરી આવીને એકવાર આડો ઊભો રહેજે, અને ઊભો રહેશે, એ આડો ઊભો રહેશે. તમને અત્યારે નહીં સમજાય. આ સમજવા માટે કોઈ મહાન સદગુરુનું શરણ લેવું પડશે. હરિદર્શન ક્યારે આપે? કોઈ ગુરુનું શરણ લેવું પડે. અરે પટેલ શાકની અંદર હાવલિયા હાકના ભોજલરામ બાપા અમરેલીની બાજુમાં ફતેપર જલારામે જઈને કહ્યું કે હે બાપ, મારે ભગવાનનું ભજન કરવું છે અને હરિના દર્શન કરવા. અને ત્યારે જલાને ભોજલરામે એક જ કીધું કે જલા, જો હરિનો સાક્ષાત્કાર કરવો હોય તો તારા આંગણે ટુકડો વેતો કરી દે, કારણ કે ટુકડો હશે ને ન્યા કોક દી અખિલ બ્રહ્માંડનો નાથ આવશે આવશે ને આવશે ની 100%ની વાત આવે મારો નાથ. અને ભગવાન આવ્યો ને મહેલમાં ક્યાંય નથી આવ્યો, જે ઝૂંપડીની અંદર જ આવ્યો છે. વિદુરજીની ઝૂંપડી, શબરીની ઝૂંપડી, સકુબાઈની ઝૂંપડી, સુદામાની ઝૂંપડી. મહેલ તો દુર્યોધનના હતા, 32 ભાતના ભોજન તૈયાર હતા કે નહીં સાહેબ, કારણ કે મારો નાથ મારો ઠાકર પ્રેમને વશ થઈને રાજી રહેનારો છે. ધર્મમ ભજસ્વ સતતમ સતતમ. ધર્મ ને શીલમોર ધર્મો પડશે બાપ. તો આવા ભાવથી આપણે 7 દિવસ સુધી મંગલમય વાતાવરણની અંદર એકદમ શાંતિમય વાતાવરણ દ્વારા કથાનું આપણે સ્વાદ કરવાનું છે. જોકે તમારી સમિતિની તમારું બધાનું આયોજન જોઈ મેં ખૂબ મારો રાજીપો વ્યક્ત કર્યો છે કે બહુ સુંદર આયોજન છે. અને આપ બધા તો સતત દર વર્ષે કંઈક ના કંઈક કાર્યક્રમો અહીંયા ગોવિંદ આશ્રમની અંદર થતા જ હોય છે. તો સમજદાર હોય એને જાજુ શીખડાવવું પણ ન પડે અને જાજી સલાહ પણ ન આપવી પડે. અમારા બધાનો રાજીપો એમ કે આવીને અમારે કંઈ ચીંધવું ન પડ્યું હો બાપુ, નહીતર બપોર તો એમાં ને એમાં થઈ જાય. તો અમે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરી અને આ જ ભાવથી અને આ જ માહોલ દ્વારા આપણે 7 દિવસ હરિનું સ્મરણ કરવાનું. એમાં કથા દરમિયાન આપણા જે બધા ઉત્સવો છે, સુંદર રીતે ઉત્સવોને ઉજવીને આપણે બધાને એની અંદર સહભાગી થવાનું, પણ કાયદો ને વ્યવસ્થા તોડવાની નથી. જે પ્રમાણે આપણને અહીંયા આયોજકો અહીંના ગુરુ છે એ આપણને આદેશ કરે, એ આદેશના વિરુદ્ધ નથી થવાનું. જે કથાનો સમય છે એ સમયે આપણે વહેલા આવી અને કથાની અંદર આપણે અહીંયા આવી અને આપણી હાજરી પુરાવી અને 7 દિવસ સુધી આપણે કથાને અહીંયા 7મા દિવસે વિરામ આપશું. ત્યાં સુધી બધાએ આનંદ. ફરી પાછા બપોરે 2:30 થી 5:30 વાગ્યાનો સમય છે. બહુ સારો સમય છે. વાહ ભાઈ વાહ, બહુ સારો સમય છે. તો બપોરનો સમય તમને બધાને ખબર છે ને, 12 વાગ્યાથી 2 વાગ્યાનો કેવો હોય? ભયંકર હોય, બહુ ભયંકર. આમ મુશ્કેલ લેવી પડે દાદા. પણ જે ત્યાગે સો આગે. તો બપોરે આપણે એક જ વસ્તુનો ત્યાગ કરવાનો, ભોજનનો નહીં. જા જા નિંદરા હું તને એ તું છે નાર દુતારી રે. જા જા નિંદરા હું તને વારો. જા જા નિંદરા હું તને વારો.
નિંદ્રા કેવું નથી ધુતારી કે નીંદર તમને એમ કે મારે આવવું છે, તમે એના શરણે જાઓ. હાલો થોડીક વાર લાંબો વાહો કરી લઈ. એટલે 7 દિવસ આનો ત્યાગ કરવાનો છે મારો બાપ. આવા ભાવથી આપણે અહીંયા કથાને અત્યારે વિરામ આપીએ અને અહીંના આયોજકો જે છે એ તમને જે પ્રમાણે પ્રસાદનું ને જે કંઈ પણ તમને કે એ પહેલા ભગવાન ઠાકોરજી મહારાજને આપણે કથાને વિરામ. હે દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. હે દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે નંદલાલ, યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. એના વાકડિયા છે વાળ, એના ગુલાબી છે ગાલ. એના વાકડિયા છે વાળ, એના વાકડિયા છે ગાલ. એના ગુલાબી છે ગાલ. એ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. ઓ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. એ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. એ યશોદાનો જાયો દૂધ પીવે નંદલાલ. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અત્યારે કથાને વિરામ. અનિત્ય સંસારની અંદર નિત્ય એક જ નામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.